નર્મદા જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા એસઓયુની મુલાકાતે પહોંચ્યા। તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ઉપમુખ્યમંત્રીઓ સહિત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ હાજર રહ્યા હતા। સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચ્યા હતા। તેમણે વિરોધીઓ અને આતંકવાદી ને લલકાર્યા અને દિલ્હીની ઘટનાને લઈને બોલ્યા કે ભારતની અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોઈએ પણ કોશિશ કરી છે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે ની વાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી હતી। વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત પ્રકાશ પર્વ એક એકતાનું એક ઉદાહરણ છે। આખો દેશ એક થઈને આ પર્વ ઉજવે છે અને આ ભારત પર્વ ઉદાહરણ છે। સરદાર સાહેબના સમય જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ આનાકાની કરતા તેમને દેશ છોડીને જવું પડ્યું હતું। આવું જ નવું ભારત બની રહ્યું છે। ભારતની સુરક્ષાને ખંડિત કરવાની કોશિશ કરી તો તેને મોટી ચૂકવણી કરવી પડશે કહીને દેશ વિરોધી અને આતંકવાદીઓને લલકાર્યા હતા। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।